આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ ને સાથે સાથે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે જેમણે ઉમરગામનું પોટેન્શિયલ જોઈને પહેલા સુરત બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનનું મંજૂર કર્યું ને હમણાં ફ્લાઇંગ રાની ટ્રેનનું પણ મંજૂર કર્યું। આનાથી આપણા અહીંયા સ્થાનિક ઉદ્યોગને, આપણા સ્થાનિક કામદારોને અને સ્થાનિક લોકોને ખૂબ ફાયદો થવાનો છે અને આ ટ્રેન થકી આપણા આ વિસ્તારનો ઉદ્યોગ પણ વધશે એવી અમને 100% ખાતરી છે। અને સાથે સાથે આ જે આપણું ઉમરગામનું 13મું ટ્રેનનું સ્ટોપેજ છે, 13મી તારીખ છે અને 13મી માર્ચ 2024ના રોજ જ મને લોકસભાની પણ ટિકિટ મળી હતી એટલે 13 તારીખ મારા માટે લકી છે। આપણા ઉમરગામ માટે પણ આજે લકી પુરવાર થઈ। આ જ રીતે આગળ પણ આ વિસ્તારનો સારામાં સારો વિકાસ થાય એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરશું। જે કોરોનામાં ટ્રેન બંધ થઈ હતી એની સાથે સાથે બીજી ટ્રેનોની પણ અમે અવારનવાર એકદમ સ્ટ્રોંગ રજૂઆત આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને કરી છે અને અમને 100% ખાતરી છે કે એ બધી ટ્રેન પણ જલ્દીથી જલ્દી શરૂ થાય એના માટે પૂરો પ્રયત્ન કરશું।